સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કચ્છ જિલ્લાના કલેક્ટર IAS અમિત અરોરાની બદલી સાથે નિમણૂક થતા નવનિયુક્ત અમિત અરોરાએ ગઈકાલે એકતાનગર ખાતે મુખ્ય કારોબારી અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળી લીધેલ છે. ભારતીય સંદેશ સેવાઓમાં સન 2012ની સાલમાં પસંદગી પામેલ અરોરાએ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો. ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલીના વતની અને IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં M.Techની પદવી ધરાવતા અને 38 વર્ષની યુવા વયના અમિત અરોરા ખૂબ જ મહેનતુ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે. તેઓએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, કલેક્ટર પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરીથી લોકચાહના મેળવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન અનેકવિધ નવીન પ્રકલ્પો અને માળખાકીય સુવિધાના કામોનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી એકતાનગર વિસ્તારમાં હાલમાં કાર્યરત પ્રકલ્પોને વધારે વેગ મળશે અને નવા નિર્માણ પામનાર પ્રકલ્પોનું સુચારુ રૂપે અમલીકરણ થશે તે નિશ્ચિત છે. હવાલો સંભાળ્યા બાદ અમિત અરોરાએ સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોરા ગામ ખાતે નર્મદા કિનારે પવિત્ર માં નર્મદામાં મહાઆરતી સહભાગી થઈ કાર્યકાળના પ્રથમ દિવસે માં નર્મદાને શીશ ઝુકાવીને આશીષ પ્રાપ્ત કર્યા. આ તકે અધિકારીઓને સંબોધતા તેઓએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના પ્રધાનમંત્રીની પરિકલ્પના છે. તેઓના માર્ગદર્શનમાં એકતાનગરને વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનાવવા માટે સૌને પોતાના ટીમવર્ક થકી સક્રિય પ્રયત્નોને આગળ વધારવા આહવાન કર્યું અને સૌની કામગીરી સ્થાનિક પ્રજાજનો અને પ્રવાસીલક્ષી બનાવવા પ્રયાસો રહેશે તેમ જણાવ્યું. આ વર્ષ દેશના પ્રથમ ગૃહ અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે, ત્યારે આ વર્ષ દરમિયાન સૌએ વિશેષ પ્રયત્નો હાથ ધરી એક ટીમ બનીને કામ કરવા આહવાન કર્યું હતું. કાર્યભાર ગ્રહણ કરતા સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ વામણી અને નારાયણ માધુ, દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર સર્વ, ડોક્ટર પંકજ વલવાઈ, અભિષેક સિન્હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર શુભમ ગોલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેઓનું સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.